નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। સુરતના વરાછા ખાતે આવેલી એક મકાનના ત્રીજા માળે ધાબા ઉપર જુગારધામ ધમધમતો હોવા અંગે માહિતી મળતા વરાછા પોલીસ ત્રાટકી હતી અને જુગારધામ ઉપર રેડ કરી હતી। ત્યારે સ્થળ પરથી જુગાર રમતા 2 મહિલાઓ સહિત 6 જુગારીઓને ઝડપી પાડ્યા હતા અને રોકડ મળી મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા આગામી હોળી ધૂળેટી તહેવાર અનુસંધાને પ્રોહિબિશન તથા જુગારની બંધી નાબૂદ કરવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી, જેથી વરાછા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમ બનાવી પ્રોહિબિશન અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર A.N. ગાબાણી નાઓને અંગત બાતમીદાર મારફતે હકીકત મળી કે વરાછા સપના સોસાયટી સનરાઇઝ ક્લાસીસવાળી શેરી ઘર નંબર 120ના ત્રીજા માળે ધાબા ઉપર જાહેરમાં કેટલાક ઇસમો જુગાર રમી રહ્યા છે। બાતમીના આધારે ટીમના માણસોએ આયોજનપૂર્વક ત્રીજા માળે ધાબા ઉપર રેડ કરી હતી। સ્થળ પરથી જુગાર રમતા ધીરુભાઈ ઉનડભાઈ ગોહિલ, મધુભાઈ અર્જનભાઈ સાંખટ, મુકેશભાઈ ખોડુભાઈ બારિયા, ભરતભાઈ કાનાભાઈ કામડિયા, હંસાબેન તે બાબુભાઈ કાળુભાઈ સોલંકી, અભયનગર સોસાયટી LH રોડ પર વરાછા અને કિરણ પુરુષોત્તમભાઈ ગોહિલ નાઓને ઝડપી પાડ્યા હતા। તેમજ સ્થળ પરથી રોકડા મળી કુલ ₹28,000નો મુદ્દામાલ કબજે કરી જુગારીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।